અને એ ઢોલરિયા તે 20 લાખ રૂપિયાની ઓફર કરી બન્ની ગજેરાનું યુટ્યુબ આઈડી, ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડાડવાની. બરોબર ને? એટલે તે તું મને હોમ નથી પોગી શકતો એટલે તું મારું આઈડી ઉડાડવા હાટુથી તે 1 તારીખનો ખેલ રહીચો અને 27 તારીખે બપોર પછી તું ન્યા હતો. બરોબર? પછી ગુજરાતના ગૃહમંત્રીના પગ દબાવીને તું રોયો આઈડી ડિલેટ મરાવવા હાટુથી. બરોબર ને? હું આગો પાછો નથી જતો ને. તો હું તને ઢોલરિયા જણાવી દઉં, આ તારા બાપની જાગીર નથી. બરોબર? તે જી પગ દબાવીને તે પૈસા બનાવ્યા ને 30 વીઘાની 60-40 નો દસ્તાવેજ કર્યો ને, ઈ તમે બધાએ પગ દબાવીને ગુલામી કરીને સમાજની દલાલી કરીને બધાએ ભેગું કર્યું. અને આમ જો આ બન્ની ગજેરા ઓફિશિયલ મારા બાપની દસ્તાવેજ વાળી જગ્યા છે. કેવી દસ્તાવેજ વાળી? 1 તારીખે સાંભળ્યું હતું ને? હા, અહીંયા કોઈના બાપ થી બંધ થાય નહીં. બંધ કરવા હાટું થોડી કઈ ભલામણા ચાલુ કરી. હું કોકની યુટ્યુબ વાળામાં અને ફેસબુકમાં કોકની પેઢી ઉડી જાય જેમ તારી ઉડી ગઈ. અને તારી તો હજી 10% ચડ્ડી ઉતરી, 90% બાકી. કેટલી? 90%. હું અને આમ જો ઓન લાઈવ મીડિયા કહું છું, આ મારો વિડીયો જાય ને, હું કોઈના બાપની તેવડ નથી. હું તમારું રાજકારણ હાલે ન્યા જ હાલે. એ બન્ની ભાઈ કા ઇલાકા હે. આ ડિજિટલ મારા બાપનું છે અને મારા મનનો મોરલો હું ગમે ત્યાં નચાવું. તું નચાય ને હું આય નચાવું.